જય માતાજી સાહેબ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો. જય પંડ્યા સાહેબ બોલો બોલો છો બોલો ને? બોલું છું. એ કિશોરભાઈ ફાવડિયા બોલું છું. હા દેવી પુંજક. બોલો ને કિશોરભાઈ, મારો ભાઈ. હવે તો અમે તો આ મારે શાક ખાવું હોય તો એ મચ્છી મુરગી ખાવ છું. હા હવે ઈ મને બીક લાગવા મળી છે કે આ પોસવું કે મંજૂરી લેવી છે. કિશોરભાઈ, હા કિશોરભાઈ, હમ તમને કહું, તમારે કઈ મંજૂરી લેવાની જરૂર નથી. તમે પોતે જ વાતચીતમાં હોશિયાર લાગો છો. ના સાહેબ, હું તો સાવ અભણ છું સાહેબ. તમારી બોલી ચાલી નહીં હાસું સાહેબ. હે ના સાહેબ, હું સાહેબ 5 ચોપડી નથી ભણતો. 5 પણ આ મારે પહેલેથી જ ડબ પડી ગયેલી છે. હું જઈને ને ત્યાં ખાવા શીખો ને તારે જ મારી કટકી આપીને હા તે એનું મને તાપ દાઢે લાગી ગયું. એટલે આ દાઢે લાગી ગયું. હા ટેવ પડી ગઈ. એના કારણે આ બધું હવે મચ્છી મુરગી લેવી હોય ને તો હું વિચાર કરું કે આ શાક ઘેરે બનતું છે, કઈક રેડ ન પડી જાય. હવે હે જુવાન કેવડી ઉંમર છે તમારી? મારી તો 45 આજુબાજુ છે. અચ્છા, હા તો તમે તમારી રીતે તમે ખાવ પીઓ. એટલે હું પાછો મુરગી લાવું તો એને કાપવી તો પડે ને. હા એટલે બોકડો લાવ્યો તો બોકડો ખાવાનું મન થયું હા. તો ઈ જે લેવા જાય ઈ કાપે છે ખાટકી. કોણ? આ જે ખાટકી આવે છે ને શાક લેવા જઈએ ને એને અમે શાક કહીએ. તમે એને બકાલે કહો. અમે એને મુરગી ને બકારા ને એને શાક કહ્યું. હવે તો ઈ કાપે છે ને ઈ કાપે છે. એટલે મેં કીધું તમને ટૂંકી વાત કરી દઉં. એટલે તો તમને ટૂંકી વાત કરી દઉં છું. એટલે તમને કઈ ઓલી ગેરસમજ ન થાય એટલા માટે. એ તો મને ખબર છે. તમારું કામ ખબર, બધી જ ખબર મને કોઈ રોકનાર પેદા નથી. હા એ તો મને ખબર છે. તમે તો સાહેબ કેવો, ભલામણ અધિકારી કેવો. અમારે જેવનું કામ છે કઈ રોકવાના એ રોકવાનું તમે ક્યાં કહો છો? અમારે ઘણા ભોવાઈ બંધ થઈ ગયા. એમ નથી કેતો. હા હવે તમે છે ને અમને કોઈ વ્યક્તિ તમારા સમાજના જાગૃત હોય ને કે અમને આ ગમતું નથી. હા એ લોકો એમ કે મેં છાપામાં દીધું છે, એમ જ દીધું છે છાપામાં. હું તો કઈ સાહેબ વસ્તુ નથી. વિડીયો જોયું, આ તો મોબાઈલ આવડે આવું વાપરતા આવડી ગયો ને. નહીં એટલે એને શું કીધું કે ભાઈ અમારા આવ્યા છે ને એને રોગ મટી ગયો છે. એટલે રોગ બોગ મટી એ તો બધું ખોટું છે. એ તો મારી માનતા માને ને. જેને બેન માથું દુખે છે, દીકો કિશોરભાઈ ખાવડી એક ફેરી સ્ત્રી પડતો તો માથું ઉતરી જાય સાહેબ. એટલે માનતાથી એને શું કહ્યું, માનતા શબ્દ માનતા ટીવીમાં બોલે છે કે મને પગ દુખતો હતો. હા એ તો એની વાતો બાવાની ને એની વાતો ખોટી છે સાહેબ. મારે ખાવા માટે તમે ના પાડો છો. તમને કોઈ રોકી જ ન શકે. તો પછી મારો બોકડો ખાવો હોય તો એને કાપવો તો પડે ને. તો ઈ તો વાત છે. ઈ તો મારી વાત સાંભળો સાહેબ તમે. હું બોકડો કાપું અને તમારો કોક નો કોક ફોન આવ્યો, બોકડો કિશોરભાઈ બોકડો કાપે અને તમે આવશો ને તો મને કહેજો. તો પછી બોકડો મારે ક્યારેક બોકડો તો તમે તમારા વિડીયો નીકળે ને. કિશોરભાઈ, નાનો ભાઈ છો. વાત આટલી સરસ કરો છો. વેપારી ટાઈપ વાત કરો છો. કેવી વાત કરો છો? વેપારી ટાઈપ વાત કરો છો કિશોરભાઈ. વેપારી ટાઈપ વાત કરો છો. હા તમે સારું મને કોક વખાણ ના ના, તમને વાતની ઢબે તમારી સારી છે. ક્યાંય તમે આમાં વ્યક્તિ છો, સારા વ્યક્તિ છો, સમજુ છો. ના એવું તો કરાતું જ નથી ને, કોઈથી નથી કરાતું. એવું તો મારાથી ના કરાઈ શકે ને. એકને નહીં, નગર વાળાને બધાને. તમે એકવાર તમે જેટલો સમાજ છો તમે સહયોગ ભેગી કરો. આવું મેં એક જણા નથી કીધું. સાવરકુંડલા વાળા તમારી પેલા એક અનપોડ ગવાર એમાં હું આવી જાઉં છું. એવા તોય અમારા સમાજ ભેગી થાય એમ નથી. નકર અમારી હાલત આવી હોય નહીં ભાઈ. અમારી હાલત આવી ના હોય. અમારું સમાજ તમને કિશોરભાઈ
આમાં માણસો મારો નીકળે છે. હું સમસ્યા તમને ને શું કહું છું, અમુક નાનો માણસ છે. મેં બધાને કીધું, તમે પૂછો સારકુંડલા, જામજતુર વાળો, પછી બોટાદ વાળો, બધાને શું કીધું, તમે સમાજ એકવાર ખાલી સહયોગ ભેગી કરો, સહયોગ ખાલી શબ્દ યાદ રાખો, પછી કામ મારું છે. મેં કીધું હું તમને સહકાર નહોતું તમારે મને કહેવાનું, હું તમને સંસદની અંદર કેમ રજૂઆત કરાય એ હું કરી દઈશ કીધું, પણ તમે ઓછામાં ઓછી આટલી સહયોગ. ના ના એ તો કાંઈ નહીં થાય. 1 મિનિટ મારી વાત સાંભળો. તમારે 2 જ મિનિટનો ટાઈમ આપો. હું એમ કહેવા માગું છું કે જે આ અંધશ્રદ્ધાની વાત અલગ છે, પણ મને બોકડાનું મન કાપીને ખાઈ શકું એ હું તમને કહેવા માગું છું. ખાઈ છો? હા તો બરોબર. પર આ જે મારે કહેવાનું હતું ને એ તો આ જ હતું. हाँ हाँ तो आज साहब हंसू नकर आ તમે ના પાડ્યું હોત ને. यह वीडियो पसंद आया है तो वीडियो को लाइक करें और चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब करें और यह वीडियो अपने और भैया अपनी बहन या सभी लोगों को शेयर करें.